મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ નિયંત્રણ બહાર ઇઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન અને લેબનોનમાં બેરૂત પર કર્યા ભીષણ હુમલા. ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં વધારાથી હચમચી ગયું વૈશ્વિક અર્થતંત્ર. શનિવારથી શરૂ થયેલા યુએસ અને ઇઝરાયેલી હુમલાઓથી ઈરાનમાં હાહાકાર. સેંકડો નાગરિકો બન્યા હુમલાનો ભોગ. કોમ્યુનિકેશન ટાવર, બ્રોડકાસ્ટિંગ સ્ટેશન અને ઐતિહાસિક ગ્રાન્ડ બજાર પર કાટમાળમાં ફેરવાયા હોવાનો દાવો. સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં યુએસ દૂતાવાસ પર ઈરાનનો મોટો ડ્રોન હુમલો. 2 ડ્રોનથી અમેરિકન દૂતાવાસ પર હુમલો કરાયો. જોકે આ હુમલામાં મર્યાદિત નુકસાન. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ ઈરાનને આપી મોટી ચેતવણી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમરની કરી આકરી ટીકા. સ્ટારમરે શરૂઆતમાં બ્રિટિશ બેઝનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં વિલંબ કર્યો હોવાથી કામગીરી પર અસર પડી હોવાનો દાવો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાનને લઈને મોટો દાવો. ઈરાન વાતચીત કરવા ઈચ્છે છે પણ મોડું થઈ ગયું. તેમની ડિફેન્સ સિસ્ટમ અને લીડરશિપ ખતમ. એરફોર્સ અને નેવી થઈ ચૂકી છે તબાહ. મધ્ય પૂર્વમાં યુદ્ધની સતત વણસતી સ્થિતિ. ટ્રમ્પે કહ્યું અમેરિકા લાંબા યુદ્ધ માટે તૈયાર. નુકસાન નિકટવર્તી હોવાની ચેતવણી આપી. કુવૈતમાં હુમલામાં 6 અમેરિકન સૈનિકોનું મોત. 178 બેલિસ્ટિક મિસાઇલો તોડવાનો કુવૈતે કર્યો દાવો. યુનાઇટેડ નેશન્સમાં ઈરાનના રાજદૂત અલી બહરૈનીએ આપી ચેતવણી. જો કોઈ પાડોશી દેશના સૈન્ય મથકનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ હુમલો કરવા માટે થશે તો તેને બનાવાશે નિશાન. આક્રમક કાર્યવાહી બંધ નહીં થાય ત્યાં સુધી ઈરાન કરશે પોતાની રક્ષા. ગરમીને લઈને અંબાલાલ પટેલનું અનુમાન. ઉનાળો આકરો રહેવાની શક્યતા વ્યક્ત કરી. માર્ચમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થશે. એપ્રિલમાં પણ ગરમીનો પારો ઉચકાશે. હોળીની જ્વાળા જોઈ ચોમાસું સારું રહેવાનું અનુમાન. આગાહીકાર રમણીક વામજાએ હોળીની જોત પરથી મોટી આગાહી કરી. 2026નું વર્ષ સારામાં સારું રહેશે. અતિવૃષ્ટિ અને વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરી. માર્ચ એપ્રિલ મે મહિનામાં વાવાઝોડાની આગાહી. વેરાવળ પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના. ભારતીય શેરબજારમાં ફરી મોટો કડાકો. સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો કડાકો. નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો. બેંક નિફ્ટીમાં 900થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો તો મિડ કેપમાં પણ 900થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. વડોદરાના ઉર્મી બ્રિજ પર મહાકાય મગરની લટાર. રસ્તા પર મગર જોઈ વાહનોના પૈડા થંભી ગયા. મગર નજીકની વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવ્યો હોવાની આશંકા. વન વિભાગની ટીમે સ્થળ પર દોડી મગરનું રેસ્ક્યુ કર્યું. રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. ઘટનામાં 2 સગા ભાઈઓ સહિત 4 આશાસ્પદ યુવાનોના જીવ ગયા. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. ધૂળેટી પર્વને લઈને ડાયમંડ સિટીમાં અનેરો ઉત્સાહ. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ધૂળેટી પર્વનું ભવ્ય આયોજન. રંગ, સંગીત અને મસ્તી સાથે સુરતીઓએ કરી ઉજવણી. સ્ટેડિયમમાં ધૂળેટીની ઉજવણી માટે કરાઈ ખાસ વ્યવસ્થા. સુરતમાં ધૂળેટીની અનોખી ઉજવણી કરવામાં આવી. યુવાનો કીચડમાં ધૂળેટીની મજા માણતા નજર પડ્યા. ડીજેના તાલે કીચડમાં લોકો રગડતા જોવા મળ્યા. જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરિવાર દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. આ તકે એસપીએ ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે પ્રકારે ધૂળેટીની ઉજવણી માટે લોકોને કરી અપીલ. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમમાં ધૂળેટીની ઉજવણી કરી. નાયબ મુખ્યમંત્રીએ વડીલોના ખબર અંતર પૂછ્યા. હર્ષ સંઘવીએ વડીલોને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું. વલસાડ જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ. સાંસદ ધવલ પટેલના નિવાસસ્થાને રંગોત્સવનું આયોજન કરાયું. ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય અરવિંદ પટેલ અને જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા. જામનગર 79ના ધારાસભ્ય દિવ્યેશ અકબરી પરિવાર સાથે અનાથ આશ્રમના બાળકો સાથે રંગે રમ્યા. ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ નાના મોટા બાળકો સાથે ધૂળેટી રમી આનંદ ઉલ્લાસ કર્યો. બહેરા મૂંગા તેમજ અનાથ બાળકોને મીઠાઈ નાસ્તો કરાવ્યો. વડોદરામાં ધૂળેટીની ધામધૂમથી ઉજવણી. કમાટી બાગ બહાર મોર્નિંગ વોકર ગ્રુપે કરી ઉજવણી. ડીજેના તાલ સાથે રંગોની છોડો ઉડી. રંગોના તહેવારમાં
વડોદરાવાસીઓ ઝૂમી ઉઠ્યા। હોળીના પર્વની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ। બંને મહાનુભાવોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સંદેશા શેર કરીને દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી। કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે કાર્યકર્તાઓ સાથે કરી ધૂળેટીની ઉજવણી। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હિંમતસિંહના નિવાસસ્થાને પહોંચ્યા। ઉજવણીમાં રાજસ્થાની સંસ્કૃતિની જોવા મળી ઝાંખી। પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ ધૂળેટીના રંગે રંગાયા। ઇરફાન પઠાણે વડોદરામાં મિત્રો સાથે મોજ મસ્તી કરી ધૂળેટી મનાવી। ઇરફાન પઠાણ મિત્રો સાથે નાના બાળકોની જેમ ધૂળેટી રમતા નજરે ચડ્યા। ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે કોર્પોરેટરો, કાર્યકરો અને પરિવાર સાથે મનાવી ધૂળેટી। સતત ત્રીજા વર્ષે કરાયું આયોજન। હર્બલ કલર અને કેસોડાના પાણીથી ધૂળેટી રમ્યા। રાગ દ્વેષ ભૂલી બધા સાથે મળીને ઉજવીએ છે તહેવાર। રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ રંગોત્સવ મનાવ્યો। હીરા સોલંકી ધૂળેટીના પર્વમાં અલગ અંદાજમાં દેખાયા। લોકો સાથે હીરા સોલંકીએ ઢોલ વગાડીને ઉત્સાહભેર ધૂળેટીની ઉજવણી કરી। દિલ્હીમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ નિવાસસ્થાને ધૂળેટીની ઉજવણી। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હોળીના રંગે રંગાયા। કાર્યકરો અને નેતાઓ સાથે માણી પર્વની મજા। દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવાસસ્થાને ધૂળેટીની ભવ્ય ઉજવણી કરાઈ। સીએમના નિવાસસ્થાને પક્ષના કાર્યકરો, નેતાઓ અને સામાન્ય નાગરિકોનો ધસારો જોવા મળ્યો। રેખા ગુપ્તાએ દિલ્હીવાસીઓને પાઠવી પર્વની શુભકામનાઓ। જેસલમેરમાં વિદેશી પ્રવાસીઓ પર ચડ્યો હોળીનો ખુમાર। જેસલમેરના ચોકમાં વિદેશી સહેલાણીઓએ ઉડાડ્યો ગુલાલ। જેસલમેરની હોળી જોઈ વિદેશી પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા। ભારતીય સંસ્કૃતિના કર્યા વખાણ। હૈદરાબાદના ઐતિહાસિક બેગમ બજારમાં હોળીની ભવ્ય ઉજવણી। સવારથી જ હજારોની સંખ્યામાં લોકોએ રસ્તા ઉપર ઉતરી હોળીની ધામધૂમથી ઉજવણી કરી। તિનમાર ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું। સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 210 વર્ષની ઐતિહાસિક પરંપરા મુજબ રંગોત્સવ ઉજવાયો। ઉત્સવમાં લાખો યુવાનો ફિલ્મી ગીતોના બદલે હરિકીર્તનના તાલે ભક્તિભાવપૂર્વક ઝૂમી ઉઠ્યા। હોળીના પર્વ નિમિત્તે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ ભસ્મ આરતીનું આયોજન। અબીલ ગુલાલ અને ફૂલોની વર્ષા વચ્ચે વિશેષ ભસ્મ આરતી કરાઈ। મહાકાલના આશીર્વાદ લેવા માનવ મહેરામણું મટ્યું। જય મહાકાલના નાદથી ગુંજ્યું મંદિર પરિસર। પુરીમાં હોળીના પર્વ નિમિત્તે જોવા મળ્યો અદ્ભુત નજારો। મહાપ્રભુના આંગણે વિદેશી સહેલાણીઓ પર ચડ્યો ભક્તિનો રંગ। વિદેશી પ્રવાસીઓ અને ઇસ્કોન સાથે જોડાયેલા ભક્તોએ પરંપરાગત રીતે હોળીની કરી ઉજવણી। રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગરમીમાં વધારો થવાની આગાહી। તાપમાનનો પારો ઉચકાતા કાળઝાળ ગરમી પડશે। હવામાન વિભાગે ગરમીને લઈને કરી આગાહી। 4 થી 6 માર્ચમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। ગરમીને લઈને અંબાલાલ પટેલનું અનુમાન ઉનાળો આકરો રહેવાની શક્યતા વ્યક્ત કરી। માર્ચમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે। દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થશે। એપ્રિલમાં પણ ગરમીનો પારો ઉચકાશે। હોળીની જ્વાળા જોઈ ચોમાસું સારું રહેવાનું અનુમાન। આગાહીકાર રમણીક વામજાએ હોળીની જોત પરથી મોટી આગાહી કરી। 2026નું વર્ષ સારામાં સારું રહેશે। અતિવૃષ્ટિ અને વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરી। માર્ચ, એપ્રિલ, મે મહિનામાં વાવાઝોડાની આગાહી। વેરાવળ, પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના। ભારતીય શેરબજારમાં ફરી મોટો કડાકો। સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો કડાકો। નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો। બેંક નિફ્ટીમાં 900થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો તો મિડ કેપમાં પણ 900થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો। વડોદરાના ઉર્મી બ્રિજ પર મહાકાય મગરની લટાર। રસ્તા પર મગર જોઈ વાહનોના પૈંડા થંભી ગયા। મગર નજીકની વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવ્યો હોવાની આશંકા। વન વિભાગની ટીમે સ્થળ પર દોડી મગરનું રેસ્ક્યુ કર્યું। રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો। ઘટનામાં 2 સગા ભાઈઓ સહિત 4 આશાસ્પદ યુવાનોના જીવ ગયા। પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી।